કુંભનદાસજી પાસે અન્ય સંપ્રદાયના કેટલાક સંતો મહંતો આવે છે અને કુંભનદાસજીને સ્વામિનીજીના કીર્તન કરવા માટે કહે છે. ત્યારે કુંભનદાસજી સ્વામિનીજીના સ્વરૂપનું સ્મરણ કરીને સ્વામિનીજીના અદ્ભુત સૌંદર્યનું ક્રમશઃ ખૂબ સુંદર વર્ણન કરે છે. ત્યાં કુંભનદાસજી પહેલાં તો સ્વામિનીજીના મુખ માટે કહેશે કે સ્વામિનીજીનું મુખચંદ્ર કેવું છે, તો સ્વામિનીજીના એ મુખ ઉપર 100 વખત કરોડો ચંદ્રને વારી દઈએ એવું શ્રી સ્વામિનીજીનું વદન છે. કારણ કે સામાન્ય રીતે લૌકિકમાં ચંદ્ર જેવું મુખ કહીએ, પણ અહીંયા સ્વામી